આજે જગતગુરુ આદિ શંકરાચાર્ય જન્મોત્સવ સમિતિના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. પણ છેલ્લા 40 વર્ષથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે 2 મિનિટનું મૌન પાડશું. नंदिनुते गिरिवर विंध्य शिरोधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवती है शिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते. ताड़ियों हर्षनाद साथे आ ज्ञान ज्योति ने प्रणाम पूर्वक संतों अभिवादन करिए. वंदना मृत्युर्मोक्षीमा. बोलो भारत माता की जय, गौ माता की जय, सनातन धर्म की जय, आद्य जगतगुरु स्वामी शंकराचार्य जी महाराज की जय. જ્યારે જેને કે સુષુપ્ત અવસ્થામાં જવાની તૈયારી હતી ધર્મની, બહુ જ બધા ધર્મો, અલગ અલગ ધર્મોના આક્રમણો હતા, એ બધાની વચ્ચે એ મહાપુરુષે, એ ભગવાને આપણે બધાને પાછા સનાતન ધર્મ તરફ વાળ્યા. મહાપુરુષો આપણી વચ્ચે જે છે એ બધા વક્તાઓ આપણને બધું જ્ઞાન આપશે. હું તો આ બધાને સર્વત્ર પ્રાર્થના કરું છું કે એ મહાપુરુષના જીવન ચરિત્રમાંથી આપણે માત્ર ને માત્ર એટલું જ લેવાનું છે કે કેટલી બધી અલ્પ આયુની અંદર એમણે અવડું મોટું કાર્ય કર્યું. પૂજ્ય પરમાત્મા સરસ્વતી બાપુ, પરમ પૂજ્ય સીતારામ બાપુ, શાંતિકુંજ આશ્રમ અજેવાડા અને આપ ધર્મ રાખ્યો બધાને મારા પ્રણામ. જે મહાપુરુષના જન્મોત્સવ નિમિત્તે આપણે આવ્યા છીએ, ભેગા થયા છીએ, એ મહાપુરુષે પોતાના અલ્પ આયુની અંદર ખૂબ જ બધું કરીએ ત્યારે આજનો યુવાન એને કહેશે કે બાજુવાળી છોકરીનું નામ ગીતા છે પણ ભગવદ ગીતા વિશે ખબર નથી. ત્યારે આ સમયમાં પણ આ જ્ઞાનની જ્યોતિ છે એ આ બધા ગુરુવર્યો દ્વારા કરીએ એ પહેલા હું આપ સૌને વિનંતી કરીશ કે આપણે આપણા સ્થાન ઉપર જૂના શહેર સાથે થોડી ભારતીય સંસ્કૃતિ, ભારતીય વારસો અને હિન્દુ ધર્મની મહાનતા વિશે વાત કરવાનો અવસર પડે છે. સંઘના સર્વે પદાધિકારીઓ અને મારી સાથે અમદાવાદથી પધારેલા આદરણીય શ્રી ઘનશ્યામભાઈ. ગુજરાતી ભાષામાં 2 શબ્દો છે. એક ગૌરવ શબ્દ છે અને બીજો શબ્દ છે અભિમાન. માણસના જીવનમાં ગૌરવ તો હોવું જ જોઈએ, પણ અભિમાનમાં એ રૂપાંતરિત ન થાય એનું ધ્યાન રાખવું.